મારે છે ને એક સમજવું છે કે આમ તો લોકોને ખબર છે કે મહાવીરસિંહનું ગામ ચોકડી છે, પણ થોડુંક બેકગ્રાઉન્ડ પણ, ફાધરનું બેકગ્રાઉન્ડ, તમારો પરિવાર ક્ષત્રિય પરિવાર, અને આર્મીમાં જવું અને એકવાર વિચાર આવવો અને ત્યાં મિત્રો બનવા એ જુદી વાત છે. તો કઈ ઉંમર હશે અથવા તો તમને ક્યારે લાગેલું કે તમારે આર્મીમાં જવું છે? તમે જ્યારે ભણતા હશો કદાચ. આર્મીમાં નાનપણથી મને હતું કે હું આર્મીમાં જાઉં, અને સમથિંગ 19 વર્ષની એજે હું સિલેક્શન થઈ ગયો હતો આર્મીમાં. 8.5 વર્ષ મેં જોબ કરી છે અને આર્મી મેં રિઝાઇન કરી છે. અત્યારે હું આર્મીમાં નથી. ઓકે. આર્મીમાં જે તમારો રોલ હતો એ વખતે અથવા અત્યારે તમે જે કામ કરી રહ્યા છો, તમે જે ટ્રેનર તરીકે આર્મીમાં તમારી સેવા આપી રહ્યા છો એના વિશે ડિટેલમાં વાત કરશો કે તમે કયા પ્રકારની ટ્રેનિંગ આર્મીમેનને આપો છો? આર્મીમાં જે તે ટાઈમે એવું હતું, આર્મીમાં ટોટલ 3 વસ્તુની ટ્રેનિંગ થાય. મેઇન જે 3 વસ્તુ કહેવાય, આર્મીમાં ટ્રેનિંગ 2 ભાગની હોય. સૌથી પહેલાં સિલેક્શન થઈને જે સ્ટુડન્ટ, જે એક સોલ્જર આર્મીમાં ભરતી થાય તો એને ફિઝિકલ, ડિસિપ્લિન અને વેપન 3 વસ્તુની મેઇન જરૂરિયાત પડે, જેની ટ્રેનિંગની જરૂરિયાત હોય. આર્મી મોસ્ટ ઓફ 3 વસ્તુ ઉપર ચાલે: ફિઝિકલ, ડ્રીલ અને વેપન. આના પછી 19 વીકની ટ્રેનિંગ હોય છે, BMT બેઝિક મિલિટરી ટ્રેનિંગ. આના પછી ટેકનિકલ ટ્રેનિંગ આવે, જેનો જે ટ્રેડ હોય, ટ્રેડ મતલબ જેને જે વર્ક કરવાનું છે આર્મીમાં, ડિસ્ટ્રીબ્યુટ જે કર્યું છે એના હિસાબે, તો એની ટેકનિકલ ટ્રેનિંગ આવે. તો આર્મીમાં ADIમાં હું ફિઝિકલ, ડ્રીલ અને વેપન ત્રણેયનો હું ADI છું. મહાવીરસિંહ, તમે વાત કરી છે કે તમે ટ્રેનર છો, પણ ઘણી બાબતો ટેકનિકલી અમને કોમન મેનને બહુ ખબર નથી હોતી. તમે યુનિવર્સિટીમાં હોય ને તમને ગોલ્ડ મેડલ મળે તો લોકોને ખબર પડે કે તમે આ સ્ટડી કરતા હતા, તમને ગોલ્ડ મેડલ મળ્યા. આર્મીમાં તમને કેટલાક મેડલ્સ મળ્યા છે. એ એટલા માટે અમે તમારા મોઢે સાંભળવા માગીએ છીએ કે જેમાં તમારા વખાણ તમે જાતે કરશો એવું તમને લાગશે, પણ મારે એટલા માટે સાંભળવું છે કે અમને ટેકનિકલી બહુ ખબર નથી હોતી. તો આર્મીમાં તમને જે મેડલ્સ મળ્યા છે એ કયા કયા ને શા માટે? આર્મીમાં મેડલમાં તો જે ટાઈમે હું ટ્રેનિંગમાં ગયો હતો, તો ટ્રેનિંગમાં જે BMT હોય, બેઝિક મિલિટરી ટ્રેનિંગ, કે જે ટાઈમે વિદ્યાર્થી ભરતી થઈ અને આર્મીમાં સિલેક્શન થાય છે, એ ટાઈમે ટ્રેનિંગ 4 પ્રકારની હોય છે આર્મીમાં. તો એને 3rd ક્લાસ ટ્રેનિંગ કરવાની હોય. તો અને જે ADI બને છે એમને 3rd ક્લાસ, 2nd ક્લાસ અને 1st ક્લાસ 3 ટ્રેનિંગ કરીને જે ક્લિયર થાય એની ટ્રેનિંગ પછી એ ADI ગણાય. ADIમાં ગ્રેડિંગ ઉપર હોય કે AXI, AX, AY. એવી રીતે જે બેસ્ટ સ્ટુડન્ટ બને, જે એક ટ્રેનિંગની ચાલે, જેમાં 30-40 જે વિદ્યાર્થી ઓલ ઓવર ઇન્ડિયાની યુનિટોમાંથી આવ્યા હોય, સપ્લાયની યુનિટમાંથી ટ્રેનિંગ ચાલે, એમાંથી ઓલ ઓવર બેસ્ટ સ્ટુડન્ટ થાય તો એને ગોલ્ડ મેડલ આપવામાં આવે. અને બ્રિગેડિયર થ્રુ એક સર્ટી આપવામાં આવે કે 100 આર્મી નંબર, ધીસ કોર્સ બેસ્ટ સ્ટુડન્ટ. તમે તૈયાર કરેલા, એટલે તૈયાર કરેલા શબ્દ કદાચ નહીં વાપરું, પણ વ્યવસ્થાના ભાગરૂપે તમે ટ્રેનિંગ આપી હોય અને એ આર્મીમેન અત્યારે કદાચ સરહદ ઉપર લડતા પણ હશે, તો નંબર ઓફ એવા કેટલા આર્મીમેન છે કે જેમને તમે ટ્રેન કર્યા હશે? મેં ટ્રેન કર્યા હોય એવો શબ્દ હું ન વાપરી શકું કે કોઈ પણ ટ્રેનિંગ બટાલિયન હોય, 2 ટ્રેનિંગ બટાલિયન, 3 ટ્રેનિંગ બટાલિયન, 4 ટ્રેનિંગ બટાલિયન થઈને એક ટ્રેનિંગ સેન્ટર બને. તો જે ટ્રેનિંગ બટાલિયન હોય એમાં ફિઝિકલનો વિભાગ અલગ હોય, ડ્રીલનો વિભાગ અલગ હોય, વેપનનો અલગ હોય એનો વિભાગ. તો પોતપોતાના ઇન્સ્ટ્રક્ટર હોય છે સૌના. તો ફિઝિકલના 7-8 ઇન્સ્ટ્રક્ટર હોય. એક ટ્રેનિંગ બટાલિયનમાં 8, 10, 15, 17 પ્લાટૂન ટ્રેનિંગ કરતી હોય, જે રીતે સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી ભરતી થઈને આવે છે. તો જે ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં પહોંચે પછી જે રીતે સ્કૂલનો ક્લાસ કોઈ પણ ટીચર લેતા હોય એવી રીતે શિક્ષક તો બધા, જે શિક્ષક છે તો ગુજરાતીના હોય તો ગુજરાતી લઈ શકે, હિન્દી હોય તો હિન્દી, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ. તો જેટલા ADI છે, જેને આર્મીમાં ઇન્સ્ટ્રક્ટર કહેવાય, એ ફિઝિકલના તો એ કોઈ પણ ઇન્સ્ટ્રક્ટર એ પ્લાટૂનને ટેક ઓફ કરી અને ટ્રેનિંગ આપતા હોય. તમે ટ્રેનિંગ આપી છે? હા, મેં ઓલ ઓવર, મેં ડ્રીલ, ફિઝિકલ અને વેપન, મેં ત્રણેયની ટ્રેનિંગ આપેલા વિદ્યાર્થી છે. અને આજના દિવસે જે અમારા સ્ટુડન્ટ છે એ ઓલ ઓવર ઇન્ડિયાની સપ્લાયની, કારણ કે મેં ટ્રેનિંગ આપેલા સોલ્જરો સપ્લાયમાં હોય, કારણ કે હું સપ્લાયનો સોલ્જર છું. તો ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ યુનિટ આજની તારીખે એવી ન નીકળે કે અમારે ટ્રેનિંગ દીધેલી હોય, કે જે ટાઈમે હું ટ્રેનિંગ સેન્ટર કાપતો ને અમારી ટ્રેનિંગ બટાલિયનમાં ટ્રેનિંગ કરી હોય, કે વિદ્યાર્થી ઓલ ઓવર ઇન્ડિયામાં ન હોય, એ સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં ન હોય. કારણ કે એક સાથે સમથિંગ 10, 12, 15 પ્લાટૂન ટ્રેનિંગ કરતી હોય, સમથિંગ 40 વિદ્યાર્થીઓ હોય. તો જેમ એક 19 વીકની ટ્રેનિંગ હોય BMT, તો એ પૂરી થાય તો નેક્સ્ટ પ્લાટૂન બનતી હોય. એવી રીતે કન્ટિન્યુ એક ટર્નઓવર થતું હોય. તો અનેક વિદ્યાર્થી આવી ગયા હોય. ટ્રેનિંગ પૂરી થાય પછી ટેકનિકલ ટ્રેનિંગ ચાલુ થાય. ટેકનિકલ ટ્રેનિંગ પછી કસમ પરેડ થાય કે ભારતીય સંવિધાનનો અમે અમલ કરશું. આગ, પાણી, હવાના રસ્તે કોઈ પણ જવાનું થાય અમે અમારા જીવની પરવા નહીં કરીએ, અને અમે અમારા ધર્મગ્રંથ, પોતપોતાના ધર્મગ્રંથની કસમ ખાઈ. તો આર્મીમાંથી તમે જ્યારે અહીં આવો છો, તમે સમાજમાં પાછા આવો છો,
એ સમાજમાં આવીને તમને શું લાગ્યું કે તમારે શું કરવું છે? સમાજને પાછું આપવા માટે તમે કયા પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી? સમાજને પાછું આપવાની આઈ એમ નોટ અ પોલિટિશિયન, આઈ એમ નોટ અ સેલિબ્રિટી. મારી એવી કોઈ ભાવના નથી કે હું સેલિબ્રિટી બનું, અને હું એવો પોલિટિક્સ મેમ્બર નથી, કોઈ પક્ષ સાથે હું સંકળાયેલો નથી. પણ આર્મીમાંથી હું ઘરે આવ્યો પછી મને થયું તું એક જે પર્યાવરણ છે, મને પર્યાવરણથી લગાવ મને પહેલેથી. તો અમે જે અમારા ફ્રેન્ડ છે તો અમે બેઠા હતા, ચર્ચા થઈ અમારે એક આવું આપણે કંઈ કરવું જોઈએ, આ કરવા માટે આપણે શક્તિમાન છીએ. તો મેં આપણે બધા સંકલનથી કરીએ. તો એમણે એવું કીધું કે આપણે એક ટ્રસ્ટ બનાવીએ, અને આર્મીમાંથી આવ્યો તો મેં ટ્રસ્ટને નામ આપ્યું અમે બધાના સંકલનથી પરિવર્તન. અને ત્યાંથી અમે વૃક્ષારોપણનું કામ ચાલુ કર્યું. આજની તારીખે ચોકડીમાં 200 સવા 200 વૃક્ષ હશે કે જે અમે વાવ્યા છે, એનું અમે ત્યાં વૃક્ષારોપણ કર્યું છે, જેનું અમે નિયમિત કાળજી રાખીએ, અને 100% ફીડબેક અમે લઈશું. અને આ કામ વૃક્ષારોપણ નહીં, કોઈ પણ કામ અમે 100% ફીડબેક લઈ જ છીએ. વૃક્ષારોપણનું બહુ સરસ કામ છે, કારણ કે સમાજમાં કદાચ સૌથી વધારે એની જરૂર પડવાની છે ફ્યુચરમાં. ગ્લોબલ વોર્મિંગ એક મુશ્કેલી છે. પબ્લિક સમજતી નથી. આની એવડી મોટી તકલીફ થવાની છે આવનારા સમયમાં. અને એક વૃક્ષ હોય તો એને મોટું થતાં કમસે કમ 3, 4, 5 વર્ષ જતા રહી છે. ઇમરજન્સી જે ટાઈમે શોર્ટેજ ઊભી થઈ છે એ ટાઈમે ક્યાંથી ઇમરજન્સી વૃક્ષ લાવશો? અને મારો હેતુ એટલો હતો, કુદરતે આપણને જે આપ્યું છે, પ્રકૃતિ અમે ઉપયોગ કર્યો, પ્રકૃતિને હું કંઈ આપતો તો નથી, તો પ્રકૃતિને હું પણ કંઈક આપું. અને કુદરતનો હંમેશાનો નિયમ છે, દુનિયાનો નિયમ છે, કુદરતનો નિયમ છે, તમે જેનું ધ્યાન રાખો એ તમારું ધ્યાન રાખે. એ પછી હથિયાર હોય, એ પછી તમારું વાહન હોય, એ પછી તમારું ફેમિલી હોય, તમારું ઘર હોય, કે પછી પ્રકૃતિ હોય કે કુદરત હોય. વૃક્ષારોપણથી આગળ જઈને તમે પરિવર્તન, તમારી જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એ અનેક પ્રકારની કદાચ એક્ટિવિટી કરે છે. એ પછી સૌથી વધારે લોકોને અત્યારે એમ્બ્યુલન્સની જરૂર છે, કારણ કે લોકોને સૌથી મોટી તકલીફ છે કે સમયસર સારવાર મળવી જોઈએ. તો બીજું શું એક્ટિવિટી તમારા તરફથી, એટલે તમારી આગેવાનીમાં શબ્દ નહીં વાપરું, પણ તમારું જે ગ્રુપ છે, પરિવર્તન જે તમે લાવવા માંગો છો સમાજમાં, તમે શું કર્યું પછી? સૌથી પહેલી વાત કે પરિવર્તનનું કામ હું કરું છું એવું નથી. અમારી પરિવર્તનની ટીમ છે 25-26 જણની, બધાના સંકલનથી, બધાની મદદથી કામ થાય છે. અને વૃક્ષારોપણનું કામ અમે ચાલુ કર્યું, એ પછી અમારી ટીમ પાછી વધી. પણ મને થયું કે જે ગામમાં, જે ધરતીમાં મેં જન્મ લીધો છે, એના માટે તો હું કંઈક કરું. અને એના માટે અમે શક્તિમાન હતા. અને માણસને જરૂરિયાત બીજી કશી નથી હોતી. નોર્મલ એક બેઝિક જે જરૂરિયાત હોય, જેમ કે પાણી, ગટર, એમ્બ્યુલન્સ, શિક્ષણ, બસ આના સિવાય લાઇટ, આ બધી રસ્તા, આની સિવાય પબ્લિકને જરૂરિયાત માણસો જે કહેવાય કે એને નથી જરૂરિયાત હોતી. અને આ મેઇન જરૂરિયાત છે કે આ જરૂરિયાત મળવી જોઈએ. તો મારો પ્રયત્ન અને પરિવર્તનનો પ્રયત્ન એવો છે કે હું તો ચુડા તાલુકાને લઈશ, પણ હાલમાં અમે ચોકડી પૂરતું કામ કરીએ કે મારું ગામ એક સ્માર્ટ વિલેજ બને ઓલ ઓવર ગુજરાત, અને આખું ગુજરાત મારા ગામને ઓળખે. ચોકડી નામનું કોક ગામ ગુજરાતમાં છે. અને અમારો પ્રયત્ન ચોક્કસ એવો રહેશે કે અમે અમારા ગામને સ્માર્ટ વિલેજ બનાવીએ. એના રસ્તા હોય, એની સ્ટ્રીટ લાઇટો હોય, ગટર, પાણીની કોઈને સમસ્યા ન હોય, આરોગ્યની સમસ્યા, બધા આરોગ્યની કોઈ તકલીફ ન હોય. અને અમારા ચોકડી ગામમાં કોઈ દીકરો દીકરી હોય જે આર્થિક પરિસ્થિતિના અભાવે અભ્યાસ ન કરી શકતા હોય, તેની સંપૂર્ણ જવાબદારી અમે લેવા તૈયાર છીએ, લઈએ પણ છીએ. આવનારા સમયમાં મારે એક કામ એવું કરવું છે, ચુડા તાલુકામાં કોઈ દીકરો દીકરી એવા ન હોવા જોઈએ જે એમ કે મારે વાંચવું છે, મારી પાસે પુસ્તક નથી, મારે ભણવું છે. નથી હોતા બધા, એવું નથી કે ફાઇનાન્શિયલી હોય, કોઈની કોઈ તકલીફ હોય, ફાઇનાન્શિયલી એક તકલીફ નથી હોતી. તો બધી મદદ આપણે ના કરી શકીએ, થઈ શકે તેટલી કરીએ આપણે. અને ચુડા તાલુકામાં કોઈ દીકરો દીકરી એવા ન રહે કે જેને ભણતરની, અભ્યાસની જરૂરિયાત હોય અને આર્થિક પરિસ્થિતિના અભાવે ન કરી શકતા હોય. એટલે એ જવાબદારી પણ તમે લેવાના છો સાથે મળીને? આટલાથી અમે પૂરું નથી કરતા. મેં જોયું ચુડા તાલુકા આજુબાજુના ગામ છે, અને ખાસ કરીને મારું ગામ ચોકડી ગામ, કે જેમાં આર્મીની તૈયારી ઘણા બધા માણસો કરે છે, છોકરા જે એક યુવાનો જે છે એ બધાય કરે. અમારે પરિવર્તન થકી એક આર્મીની તૈયારી માટે એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ આપવું છે. કારણ કે ઇન્ડોરન્સ પાવર અને સ્ટ્રેન્થિંગ પાવર આ બધામાં નથી સિવિલિયનને ખબર પડતી. હું આર્મીનો એડીઆઈ છું, મને ખબર પડે